અમદાવાદ શહેરના બાપુનગર રખિયાલ સ્થિત ઈસીઆઈસી જનરલ હોસ્પિટલ વિવાદોના વમળમાં ફસાઈ છે। હોસ્પિટલમાં હાઉસકીપિંગ સેવા માટે આવેલા નવા કોન્ટ્રાક્ટરે માનવતાની તમામ હદો વટાવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આરોપ એ છે કે નવા કોન્ટ્રાક્ટરે કોઈપણ પૂર્વ સૂચના વગર જૂના 70 પૈકી 50થી વધુ કર્મચારીઓને અચાનક નોકરીમાંથી છૂટા કરી દીધા હતા। આ કર્મચારીઓએ ફરી નોકરી પર રાખવા માટે કોન્ટ્રાક્ટરે તેના સુપરવાઇઝર મારફતે મહિલા કર્મચારીઓ પાસે ₹20,000 રોકડા અને અભદ્ર માંગણીઓ કરી હોવાનો સનસનીખેજ ખુલાસો સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો છે। મહિલા કર્મચારીઓએ આક્રોશ સાથે જણાવ્યું છે કે અગાઉ પણ નોકરી માટે પૈસા માંગવાના કિસ્સાઓ બન્યા હતા, પરંતુ આ વખતે શારીરિક શોષણની માંગણીના આક્ષેપોએ તંત્રને હચમચાવી દીધું છે। આ મામલે પીડિત મહિલાઓએ ન્યાયની ગુહાર લગાવી છે, જેને પગલે રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા હાલ અરજી નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। સરકારી સંસ્થા સાથે જોડાયેલી હોસ્પિટલમાં મહિલા સુરક્ષા અને શોષણના ગંભીર મુદ્દે નિષ્પક્ષ તપાસ થાય તેવી પ્રબળ માંગ પણ ઉઠી રહી છે। મારી રજૂઆત એ છે કે અમારા સુપરવાઇઝર નીલમ મેડમ એમને એવું કીધું કે તમને એક લેડીઝને હોટલમાં બોલાવે છે ને 20,000 લેતા જજો, તો કયા બેઝ ઉપર અમને લેડીઝને એક હોટલ પર બોલાવે છે એમનો જવાબ આપવો પડશે। એટલે જે બી કોન્ટ્રાક્ટ આવે એટલે અમારી લેડીઝોની ઇજ્જત પર ખેલવાનું છે। આ ખોટું છે। હર કોન્ટ્રાક્ટમાં અમારી ઇજ્જતનો સવાલ આવે છે। જે બી હોય એવું કહે છે કે તમે હોટલમાં આવો, અહીંયા આવો એટલે અમે લેડીઝ એટલે બિસ્તર ગરમ કરવાના। આ શબ્દ મારે યુઝ ના કરાય, પણ અમારી સાથે ખરાબ થયું છે અને અમારું સાંભળવા વાળું કોઈ નથી। એટલે પ્લીઝ તમામ મીડિયા વાળાને કહું છું, અમને સપોર્ટ કરો અને અમારા માટે હક માટે લડવા આવો। અમારી નોકરીનો સવાલ છે, અમારા નાના છોકરાઓ છે, બધા વિધવા છે, એકલા રહે છે, એ સવાલ છે, અમારું કોઈ નથી સર। એટલે તમને રિક્વેસ્ટ કરું છું, અમારા માટે તમે ન્યૂઝવાળા આવો અને અમારી મદદ કરો, જેથી અમને અમારી નોકરી મળી જાય। ધન્યવાદ। આ હડતાલનું કારણ એ છે કે અહીંયા હાઉસકીપિંગ સ્ટાફના વર્કરો છેલ્લા 10 કે 15 વર્ષથી કામ કરે છે અને દર સાલ નવા કોન્ટ્રાક્ટ આવે છે ને તો એમને આ જે અત્યારે નવો કોન્ટ્રાક્ટ આવ્યો ઓરિએન્ટલ એમને કંઈ કયા કારણ વગર કંઈ ગુના વગર જ કાઢી મૂક્યા બધાને।